શું આપણે હવે જ્યારે ફરસાણ કે પછી મીઠાઈ લેવા જઈશું ત્યારે દુકાનમાં આ પ્રકારના લેબલ્સ આપણને જોવા મળશે? હાય, હું છું હેલી. વેલ, આ વાત તદ્દન ખોટી છે. પીઆઈબીએ પુષ્ટિ કરતા કહ્યું છે કે આ પ્રકારના વોર્નિંગ લેબલ્સ નથી લાગવાના. તો ખરી વાત શું છે એ જોઈએ. મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેરે એક એડવાઇઝરી બહાર પાડી હતી, જેમાં આપણે જે રૂટીનમાં ખાવાનું ખાતા હોઈએ છીએ, સાંજે જે આપણે નાસ્તા ખાતા હોઈએ છીએ તળેલા, એ બધામાં જાણતા અજાણતા જે રોજની આપણે કેલરીઝ ખાવી જોઈએ ને એના કરતાં ઘણી વધારે કેલરીઝ ખાઈ જઈએ છીએ. બસ એ જ વસ્તુ માટે આપણે અવેર રહીએ, એના માટે થઈને શુગર અને ઓઇલ બોર્ડ્સ લગાવવાની વાત હતી. પણ ક્યાં લગાવવાની વાત હતી એ જાણીએ પહેલાં આ શુગર અને ઓઇલ બોર્ડ્સ કેવા હશે એ જોઈએ. સો આ પ્રકારની ઇન્ફોર્મેશન એ બોર્ડમાં હોય કે ડેલી શુગર ઇન્ટેક કેટલો હોવો જોઈએ. તો એ 25 ગ્રામ છે ફોર એડલ્ટ અને 20 ગ્રામ ફોર ચિલ્ડ્રન. હવે જ્યારે આપણે કંઈક તરસ લાગે તો પાણીની જગ્યાએ આપણે ઘણી વખત એરેટેડ ડ્રિંક્સ પી લેતા હોઈએ છીએ, તો એમાં 32 ગ્રામ શુગર હોય છે, જે રિકમેન્ડેડ લિમિટ કરતાં ઓલરેડી બહુ જ વધારે છે. અને એ સિવાય જે રૂટીનમાં આપણે ચા કોફી પીતા હોઈએ સવાર સાંજ, ઘણી વખત આપણા શાકમાં પણ ખાંડ હોય, એ બધો શુગર ઇન્ટેક તો પાછો અલગ, એ એક્સ્ટ્રા, રાઈટ? એ સિવાય જ્યારે એક ગુલાબજાંબુ 62 ગ્રામનું આપણે ખાઈએ છીએ ત્યારે એમાં 32 ગ્રામ શુગર હોય છે. ફ્લેવર્ડ જ્યુસમાં 36 ગ્રામ, ચોકલેટમાં 25 ગ્રામ શુગર હોય છે. અને સાંજે જ્યારે આપણને ભૂખ લાગે તો એમ થાય કે લાવો ને થોડો હળવો નાસ્તો કરી લઈએ, એમ કહીને આપણે વડાપાઉં, સમોસા, દાબેલી આવું બધું ખાતા હોઈએ છીએ, રાઈટ? પણ ફેટ કન્ઝ્યુમ કરવાની પણ એક ડેલી લિમિટ હોય છે, જે છે 27 થી 30 ગ્રામની. જ્યારે આપણે એક સમોસું ખાઈએ છીએ તો એમાં 28 ગ્રામ ફેટ હોય છે, એક કચોરીમાં 10 ગ્રામ, એક વડાપાઉંમાં 9.5 ગ્રામ, એક પિઝામાં 40 ગ્રામ, એક બર્ગરમાં 20.5 ગ્રામ ફેટ હોય છે. સો આ પ્રકારના બોર્ડ વર્ક પ્લેસમાં, કેન્ટીનમાં, કેફેટેરિયામાં આ બધી જગ્યાએ લગાવવાની વાત હતી, જેથી એક ડેલી રિમાઇન્ડર મળે ટુ ફાઇટ વિથ ઓબેસિટી. ઇન્ડિયામાં એમ પણ મેદસ્વીતા વધી રહી છે અને એના કારણે સામે બીમારીઓ પણ એટલી જ વધી રહી છે. ગવર્મેન્ટના એક રિપોર્ટ અનુસાર 2050 સુધીમાં 44.9 કરોડ ઇન્ડિયન્સ ઓવરવેટ અથવા તો ઓબેસિટીથી પીડાતા હશે, જે ઇન્ડિયાને સેકન્ડ લાર્જેસ્ટ હબ બનાવી દેશે ઓબેસિટી માટે. તો તમને શું લાગે છે, આ પ્રકારના બોર્ડ્સ લગાવવાથી આપણે આપણું ડાયટ કંટ્રોલમાં લાવી શકીશું? કેલરી ઇન્ટેક, ફેટ ઇન્ટેક, શુગર ઇન્ટેક આ બધા પર આપણે કંટ્રોલ લાવી શકીશું કે નહીં? સાંજના નાસ્તામાં જે આપણને સમોસા ખાવાની આદત છે એ છોડીને હેલ્ધી ડાયટ સુધી આપણે પહોંચી શકીશું કે નહીં? શું લાગે છે? અમને કમેન્ટ્સમાં ચોક્કસથી જણાવજો.